તો વરસાદ બાદ હવે ભૂવા પડવાનો સિલસિલો ફરી શરૂ થયો છે। અમદાવાદના ઘાટલોડિયામાં મહાકાય ભૂવો પડ્યો છે। પોલીસ સ્ટેશન રોડ પર વરસાદ બાદ આ ભૂવો પડ્યો। રામેશ્વર એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને બાંધકામ માટે ખોદાયેલા ખાડાના કારણે ભૂવા પડ્યાની આશંકા છે। વિશાળકાય ભૂવાને પગલે વાહન વ્યવહારને બંધ કરવો પડ્યો છે। 18 ફૂટ વ્યાસ ધરાવતા ભૂવાની ઊંડાઈ 15 ફૂટથી પણ વધારે છે। તો ચાલુ સિઝને અમદાવાદમાં 35થી વધુ ભૂવા પડ્યા છે। અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવા સામાન્ય બાબત બની ચૂકી છે અને 2 દિવસથી જે વરસાદ પડ્યો છે ત્યારબાદ અનેક જગ્યાઓ પર ભૂવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં હાલ ભૂવો મહાકાય ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। જે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન છે એને જોડતો રોડ છે એના પર ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ પોલીસ સ્ટેશનને જોડતો રોડ છે અને બાજુમાં જ અહીંયા રામેશ્વર કરીને એક રીડેવલપમેન્ટની સ્કીમ ચાલી રહી છે। એનું જે કામકાજ ચાલી રહ્યું હતું ત્યાં ખાડો ખોદવામાં આવેલો છે અને આ પાણીનો યોગ્ય રીતના નિકાલ ના થતાં એ કન્સ્ટ્રક્શન સાઇટ તરફ પાણી વળતા આ ભૂવો પડ્યો હોવાની આશંકાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા રસ્તો હાલ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ ભૂવોનો જે વ્યાસ છે એ હજુ પણ વધારે લંબાય એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ સાથે જ આ ચોમાસુમાં અમદાવાદમાં ભૂવા પડવાની સંખ્યા લગભગ 35ને પાર થઈ ચૂકી છે અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એ મુજબ હજુ પણ આ સંખ્યા વધે એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરામેન નિલેશ વાઘોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।